આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વિકાસ કામોની ગુણવત્તા જાળવવાની ટકોર સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જૂનાગઢમાં 397 કરોડ રૂપિયાના 91 વિકાસ કામોનું લોકાર્પણ કર્યું. ભૂગર્ભ જળ ઊંચા લાવવા રાજ્ય સરકારે 150 કરોડની ભૂગર્ભ જળ રિચાર્જ યોજનાને મંજૂરી આપી. કેન્દ્ર સરકારે છેલ્લા 3 વર્ષમાં વરસાદી પાણીના સંગ્રહ માટે ગુજરાતને 4,369 કરોડ રૂપિયા ફાળવ્યા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મુખ્ય માહિતી કમિશનર અને 3 માહિતી કમિશનર્સને શપથ લેવડાવ્યા અને રાજ્યમાં વિશિષ્ટ કામગીરી કરનાર 110 પોલીસ અધિકારી અને કર્મચારીઓ ડીજીપી એવોર્ડથી સન્માનિત કરાયા. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે જૂનાગઢવાસીઓને 397 કરોડ રૂપિયાના 91 વિકાસ કામોની ભેટ આપી હતી. મુખ્યમંત્રીએ જૂનાગઢ શહેરના આ વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યા હતા. કૃષિ રાજ્યમંત્રી અને જૂનાગઢ જિલ્લા પ્રભારી મંત્રી રાઘવજી પટેલે આ પ્રસંગે કહ્યું કે જૂનાગઢ શહેર વિસ્તારમાં સીસી રોડ, ડ્રેનેજ લાઇન, સ્વિમિંગ પુલ, GIS બેઝ મેચિંગ સહિતના વિવિધ વિકાસ કામો રૂપિયા 397 કરોડથી વધુ રૂપિયાના ખર્ચે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. શહેરી વિકાસના આ કામો થકી રોજગારીનું સર્જન, કરવેરાની આવકમાં ઉમેરો, શહેરી અને આર્થિક વિકાસ થશે. રાજ્ય સરકાર દ્વારા શહેરી વિસ્તારના વિકાસ માટે અનેકવિધ યોજનાઓ અમલાઈ કરાઈ છે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ વિકાસના કામોની ગુણવત્તા જળવાઈ રહે તે માટે ખાસ ભાર મૂક્યો હતો. રાજ્ય કૃષિમંત્રી અને જિલ્લા પ્રભારી રાઘવજી પટેલે જૂનાગઢના વિકાસને કારણે અનેક લોકોને રોજગારી મળશે અને પ્રવાસન ક્ષેત્રને પણ વેગ મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ભૂગર્ભ જળ વધુ ઊંચું લાવવાના હેતુથી રાજ્ય સરકારે 150 કરોડ રૂપિયાની ભૂગર્ભ જળ રિચાર્જ યોજનાને મંજૂરી આપી છે. આ યોજના અંતર્ગત રાજ્યમાં બંધ તેમજ બિનઉપયોગી અંદાજે 10,000 ખાનગી ટ્યુબવેલને વરસાદી પાણીથી રિચાર્જ કરવામાં આવશે. રાજ્યમાં ભૂગર્ભ જળસ્તર ઊંચા આવવાથી વીજ વપરાશ ઘટવાની સાથે ખેડૂતોની આવકમાં પણ વધારો થશે. આ યોજના અંતર્ગત બંધ ટ્યુબવેલ બોર રિચાર્જ માટે 90% ફાળો ખર્ચ રાજ્ય સરકાર આપશે, જ્યારે 10% ફાળો લોકભાગીદારીથી આપવાનો રહેશે. સતત ઊંડા જતા ભૂજળમાં સુધારો કરી વીજ વપરાશમાં ઘટાડો કરી શકાય તે માટે આ યોજના અમલમાં મૂકવામાં આવી છે. કેન્દ્ર સરકારે જળશક્તિ અભિયાન હેઠળ છેલ્લા 3 વર્ષ દરમિયાન વરસાદી પાણીના સંગ્રહ માટે ગુજરાત રાજ્યને કુલ 4,369 કરોડ રૂપિયા ફાળવ્યા છે. જળશક્તિ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી રાજભૂષણ ચૌધરીએ રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીના એક પ્રશ્નના જવાબમાં ગૃહમાં આ માહિતી આપી હતી. તેમણે વધુમાં કહ્યું હતું કે અટલ મિશન ફોર રિજુવિનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન હેઠળ ગુજરાત માટે જળાશયોના નવસર્જન માટે 651 કરોડ રૂપિયાના ખર્ચે 188 પ્રોજેક્ટને કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે, જ્યારે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના હેઠળ વોટરશેડ બનાવવા માટે કેન્દ્ર સરકારે છેલ્લા 3 વર્ષ ઉપરાંતના ગાળામાં ગુજરાત માટે કુલ 218 કરોડ રૂપિયા ફાળવ્યા છે. કેન્દ્રીય નવીનીકરણ ઉર્જા મંત્રી શ્રીપદ નાઇકે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે કેન્દ્ર સરકારનું આ વર્ષનું અંદાજપત્ર ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ સાબિત થશે. બજેટને લઈને ભારતીય જનતા પાર્ટી દાદરાનગર હવેલી અને દમણ દીવ દ્વારા સિલવાસામાં પાર્ટીના મુખ્યાલય ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં તેમણે કહ્યું કે આ બજેટમાં તમામ વર્ગનું ધ્યાન રાખવામાં આવ્યું છે. આ પરિષદમાં ભાજપ પ્રમુખ દીપેશ ટંડેલ દ્વારા દાદરાનગર હવેલી અને દમણ દીવના બજેટની માહિતી આપવામાં આવી હતી. રાજભવનમાં આજે રાજ્યના મુખ્ય માહિતી કમિશનર અને 3 માહિતી કમિશનર્સનો શપથવિધિ સમારોહ યોજાયો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજ્ય માહિતી આયોગના નવનિયુક્ત માહિતી કમિશનર્સને પદ અને નિષ્ઠાના શપથ લેવડાવ્યા હતા. રાજ્યપાલે સૌપ્રથમ મુખ્ય માહિતી કમિશનર ડોક્ટર સુભાષચંદ્ર આર સોનીને શપથ લેવડાવ્યા હતા અને તેઓને શુભકામનાઓ પાઠવી હતી. ત્યારબાદ માહિતી આયોગના માહિતી કમિશનર પદ માટે સુબ્રમણ્યમ અય્યર, મનોજ પટેલ અને નિખિલ ભટ્ટને શપથ લેવડાવ્યા હતા. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR News _ABAD ને ફોલો કરી શકશો.
રાહત કમિશનર આલોક કુમાર પાંડેના અધ્યક્ષસ્થાને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આગામી સમયમાં ભારે વરસાદની આગાહીને ધ્યાને લઈ લાઇન ડિપાર્ટમેન્ટના નોડલ અધિકારીઓ સાથે મુદ્દાવાર ચર્ચા કરવામાં આવી હતી. આઈએમડીના અધિકારીશ્રી દ્વારા તારીખ 30 જુલાઈથી 5 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે અને હળવાથી મધ્યમ વરસાદની આગાહી બાબતે સમીક્ષા કરવામાં આવી હતી. રાહત કમિશનર દ્વારા રાજ્યમાં વરસાદને કારણે ઊભી થયેલી પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને પશુપાલન, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ, કૃષિ, સીડબ્લ્યુસી, માર્ગ અને મકાન, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, પંચાયત, જીએમબી, શહેરી વિકાસ વિભાગ, સિંચાઈ અને કોસ્ટગાર્ડ વગેરે વિભાગોના નોડલ અધિકારીઓ સાથે વરસાદની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી તેમજ કોઈપણ સ્થિતિને પહોંચી વળવા માટે તંત્રને સજ્જ રહેવા સૂચના આપી હતી. રાજ્યમાં આવતીકાલે ઉત્તર તેમજ દક્ષિણ ગુજરાતમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા જિલ્લામાં, જ્યારે દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દમણ, દાદરાનગર હવેલીમાં, કચ્છમાં તેમજ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી સહિતના જિલ્લાઓમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. આ સ્થળોએ પવનની ગતિ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની સંભાવના છે. રાજ્યના જળાશયોમાં વરસાદને કારણે પાણીની આવક વધી રહી છે. મહારાષ્ટ્રના પ્રકાશા ડેમના 8 દરવાજા ખોલાતા તાપીના ઉકાઈ ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે. ડેમનું જળસ્તર 223.13 ફૂટ ઊંચું પહોંચ્યું છે. ડેમમાંથી 600 ક્યુસેક પાણી નહેરમાં છોડાઈ રહ્યું છે. ઉકાઈ ડેમનું રૂલ લેવલ 333 ફૂટ, જ્યારે ભયજનક સપાટી 345 ફૂટની છે. મહીસાગરના કડાણા ડેમમાં 35,000 ક્યુસેક પાણીની આવક થતાં ડેમની જળસપાટીમાં 1 ફૂટનો વધારો થયો છે. ડેમની જળસપાટી હાલ 380 ફૂટે પહોંચી છે. ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન મહેસાણાના ધરોઈ ડેમમાં પાણીની આવકને કારણે જળસપાટી 601.63 ફૂટ થઈ છે. ડેમમાં 231 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. આજે ભાવનગરના શિહોર તાલુકાના ટાણા, બેકરી, ગુંદાળા, સરકડિયા, લવરાળા, વાવડી, રજપાડા, બોરડી, અગિયાળી, દેવગાણા ગામોમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો. પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ મેઘમલ્હાર પર્વ 2024ના ઉદઘાટન બાદ સાપુતારા સ્થિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની મુલાકાત લીધી હતી. મંત્રીશ્રીએ ખેલાડીઓ સાથે સંવાદ કરી રમત વિષયક માહિતી મેળવી હતી. ગિરિમથક સાપુતારામાં મેઘમલ્હાર મહોત્સવ ચાલી રહ્યો છે. સાપુતારા સહિત સમગ્ર ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. રાજ્ય સહિત દેશભરમાંથી પ્રવાસીઓ માટે આદિજાતિ સંસ્કૃતિની ઝાંખી, ગરબા, મેર તલવાર નૃત્ય અને સીધી ધમાલ નૃત્ય આકર્ષણના મુખ્ય કેન્દ્રો બની રહ્યા છે. ઇન્દોરથી આવેલા પ્રવાસી અશ્મીએ તેમનો उत्साह कई आ शब्दों में व्यक्त કર્યો હતો. मेरा नाम अश्मी इकबाल है. हम लोग इंदौर एमपी से आए हुए हैं. यहाँ का माहौल बहुत अच्छा है और हमें बहुत एंजॉय कर रहे हैं हम लोग. और अभी यहाँ पे ये सब निकल रहा है तो और अच्छा एंजॉय हो रहा है. डांस वगैरह हो रहा है और यहाँ का वेदर भी बहुत अच्छा है. રાજ્યમાં વિશિષ્ટ કામગીરી કરનારા 110 પોલીસ અધિકારી અને કર્મચારીઓને ગાંધીનગર કરાઈ પોલીસ એકેડેમી ખાતે ડીજીપી એવોર્ડથી સન્માનિત કરાયા છે. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયના હસ્તે રાજ્યભરમાં ઉત્તમ કામગીરી કરનારા પોલીસ અધિકારી કર્મચારીઓને ડીજીપી ડિસ્ક એવોર્ડ એનાયત કરાયા હતા. નાગરિકોના વિશ્વાસ પર ખરા ઉતરવા શ્રી સહાયે ગુજરાત પોલીસને અનુરોધ કર્યો હતો. ગુજરાત રાજ્યના જે કુલ આશરે 1 લાખની સંખ્યાબળ છે એવા પણ તમામ ગુજરાત રાજ્યના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને પણ આ સમારંભથી એમને પ્રોત્સાહન મળે અને રાજ્યની સેવા, દેશની સેવા કરવામાં ખૂબ ઉત્સાહ અને ઉમંગ એમના જોશ સાથે કરે એ મને સંપૂર્ણ વિશ્વાસ છે. આપણે જાણીએ છીએ કે સમાજને, લોકોને પોલીસ તરફથી અલગ અલગ પ્રકારની અપેક્ષાઓ હોય છે. પોલીસની કામગીરીની વ્યાપ જે છે એ વધતી જાય છે, જવાબદારી વધતી જાય છે અને લોકોની અપેક્ષાઓ વધતી જાય. એવા સંજોગોમાં ગુજરાત પોલીસ વધુ પ્રોફેશનલ બને, વધુ કોમ્પિટન્ટ બને, વધુ સંવેદનશીલ બને અને એક સકારાત્મક અભિગમ સાથે સમાજ સેવામાં જોડાય અને લોકોની જે અપેક્ષા છે એ અપેક્ષાને ધ્યાનમાં રાખીને કામગીરી કરે એ ખૂબ જરૂરી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. વિકાસ કામોની ગુણવત્તા જાળવવાની ટકોર સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જૂનાગઢમાં 397 કરોડ રૂપિયાના 91 વિકાસ કામોનું લોકાર્પણ કર્યું. ભૂગર્ભ જળ ઊંચા લાવવા રાજ્ય સરકારે 150 કરોડની ભૂગર્ભ જળ રિચાર્જ યોજનાને મંજૂરી આપી.
કેન્દ્ર સરકારે છેલ્લા 3 વર્ષમાં વરસાદી પાણીના સંગ્રહ માટે ગુજરાતને 4,369 કરોડ ફાળવ્યા અને રાજ્યમાં વિશિષ્ટ કામગીરી કરનાર 110 પોલીસ અધિકારી અને કર્મચારીઓ ડીજીપી એવોર્ડથી સન્માનિત કરાયા. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.